सर्व सद्गुण संपन्ना गीता भक्ति परायणा भवितुं जीवनेऽस्माकं जागृता बालका वयम् उत्थाने राष्ट्रधर्मस्य विज्ञानदृष्टिमाशिता विवेकानन्दमार्गेण वयं सर्वे समर्पिताः। નમસ્તે, હું મનોજ જોશી. હેમા ફાઉન્ડેશન દ્વારા નિર્મિત જીવન મૂલ્યોની પાઠશાળાના કાર્યક્રમમાં જીવનને સંવારીને વ્યક્તિત્વ નિર્માણ કરનાર નૈતિક મૂલ્યોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ એપિસોડનું નિર્માણ ભાવનાત્મક બુદ્ધિમત્તા અને વિજ્ઞાનના આધારે કરવામાં આવ્યું છે, જે આપણને માનવીય મૂલ્યો સાથે સાથે જીવન જીવવાની કળા શીખડાવે છે. વિદ્યાલયીન શિક્ષાના સાથે સત્ય, સાહસ, સેવાભાવ, પરોપકાર, સ્વચ્છતા, સંસ્કૃતિ જેવા અનેક જીવન મૂલ્યો સમજીને અને અપનાવીને આપણે આપણા જીવનને એક નવી દિશા આપી શકીએ છીએ, જે આપણને સફળતાની સીડીઓ ચડાવીને આપણના જીવનને નવી ઊંચાઈઓ, નવા પરિણામો આપે છે. આભાર. અરે યશ, નહીં કરને. આપણે કઈ કરતા નથી એટલે જ આ હાલ છે. અરે શું થયું? અરે દીકરા, અહીંયા બેસ, બેસી જા. ક્યાં વાગ્યું છે તને? સારું થયું કે તારો નિશાનો ચૂકી ગયો. તું બહુ મોટી ભૂલ કરવાથી બચી ગયો. તને ખબર છે આ લેમ્પ પોસ્ટ કોને લગાડી છે? ગવર્મેન્ટે, દાદાજી. અને આ સુવિધા પૂરી પાડવા માટે ગવર્મેન્ટ પાસે પૈસા ક્યાંથી આવે છે? આ પૈસા ટેક્સ રૂપે આપણે જ ગવર્મેન્ટને આપીએ છીએ બેટા. એ વડે જ સુવિધાઓ મળે છે. એનો અર્થ છે આ લેમ્પ પોસ્ટમાં આપણા શહેરમાં, અરે આપણા શહેરમાં જ કેમ, આપણા આખા દેશમાં જેટલી પણ વસ્તુઓ ગવર્મેન્ટ પૂરી પાડે છે ને, એ બધામાં મારા, એના પપ્પાના, તારા પપ્પાના, અંશુના પપ્પાના બધાની મહેનતના પૈસા લાગેલા છે. તો પછી તું તારું અને અમારું નુકસાન કેવી રીતે કરી શકે છે? માની લે આજે તું આ બલ્બ ફોડી નાખત તો રાત્રે કેટલા લોકોને તકલીફ પડત? એક વાર પણ વિચાર્યું છે તે? સોરી દાદાજી. કઈ વાંધો નહીં દીકરા, આગળથી ધ્યાન રાખજે. હા, શાબાશ. કોઈ પણ દેશની સંપત્તિ એના નાગરિકોની જ દેન હોય છે, પણ એ દેશની પ્રોપર્ટી અથવા ચેસ તોડવી હકીકતમાં આપણું જ નુકસાન થાય છે. એટલે દેશની કોઈ પણ વસ્તુ અથવા પ્રોપર્ટી તોડીને આપણે આપણું જ નુકસાન કરીએ છીએ. યશની જેમ જ થોડા લોકો એમનો ગુસ્સો દેખાડવા માટે એ જ રસ્તો અપનાવે છે. બસ, ટ્રેન અને બીજી પબ્લિક પ્રોપર્ટીને નુકસાન પહોંચાડીને તેઓ એ વિચારે છે કે તેઓએ સરકાર પાસેથી હિસાબ બરાબર કરી લીધી, પણ હકીકતમાં તેઓ પોતાનું જ નુકસાન કરે છે અને ગુસ્સાના કારણે એમને આટલી નાનકડી વાત સમજાતી પણ નથી. જાપાન જેવા વિકસિત દેશમાં
લોકોનો વિરોધ દેખાડવાની રીત આપણા કરતાં થોડી અલગ હોય છે. જો તેઓ તેમના ગવર્મેન્ટથી ગુસ્સે હોય તો તેઓ તોડફોડ કે કામ બંધ નથી કરતા, પણ એમના નિશ્ચિત સમય કરતાં વધુ કામ કરે છે, જેથી ક્યારે એમનું અથવા એમના દેશનું નુકસાન નથી થતું. ગુસ્સો કોઈ પણ કારણસર હોય, પણ દેશ પ્રતિ સન્માન અને નિષ્ઠા હંમેશા અકબંધ રહેવા જોઈએ. અરે તમે ચોક કેમ વેસ્ટ કરી રહ્યા છો? તને શું, આ ચોક્સ તો સ્કૂલના છે ને. આ ચોક સ્કૂલના નહીં, આપણા પેરેન્ટ્સના પૈસાના છે. આપણી સ્કૂલ ફીસ થી સ્કૂલના બધા ખર્ચા મેન્ટેન થાય છે. અને આમ પણ કોઈ પણ વસ્તુને વેસ્ટ કરવી સારી વાત નથી. આનાથી આપણી સાથે સાથે આપણા દેશનું પણ નુકસાન થાય છે. છોડને ડિસ્ટર્બ કરે છે. અરે અરે તમે પણ તો પ્લીઝ, તમારા નહીં તો મારા પેરેન્ટ્સના પૈસા તો વેસ્ટ ના કરો યાર, પ્લીઝ. હા ઠીક છે ઠીક છે ઠીક છે ઠીક છે સર, હું આવી જઈશ. બસ વધારે નહીં, 5 થી 10 મિનિટમાં પહોંચું છું. અંકલ, હા હા સર. હા બેટા, જઈએ છીએ. બધા છોકરાઓને તો આવી જવા દે. એ જ તો હું તમને કહું છું, બધા છોકરાઓને આવી જવા દો, પછી સ્ટાર્ટ કરજો. બસ તમારું ફ્યુઅલ પણ બચી જશે. ફ્યુઅલ સ્કૂલનું છે, મારું નથી. અંકલ, ફ્યુઅલ સ્કૂલનું નથી, દેશનું છે. દેશની પ્રોપર્ટી છે. આપણા દેશમાં એમ પણ ફ્યુઅલની ખામી છે. આપણે બીજા દેશોથી ખરીદીએ છીએ તોય પણ એની કદર નથી કરતા. અંકલ, તમારે તો અમે છોકરાઓ અને આવનાર જનરેશન માટે બચાવવું જોઈએ. નહીં તો આવનારી જનરેશન માટે તો ગાડી ચલાવવી એકદમ સપનું જેવું થઈ જશે. બેટા, તું એરોપ્લેન બનાવે છે કે ભણે છે? હું બહુ સારું એરોપ્લેન બનાવું છું દાદાજી. બધા છોકરા મારી પાસેથી જ બનાવડાવે છે. એ તો ઠીક છે બેટા, પણ એક સારા પેપરને તે વેસ્ટ કરી દીધા. આ એક પેપર ઉપર તું ઓછામાં ઓછા 3-4 ક્વેશ્ચન સોલ્વ કરી શકત ને? બુક પૂરી થઈ ગઈ તો પપ્પા વધુ લાવશે. હા, એ તો લાવશે જ. પણ શું તને ખબર છે, તું અને તારા જેવા લાખો છોકરાઓ ભણી શકે એ માટે પેપર ક્યાંથી આવે છે? બજારમાંથી. અરે બેટા, પણ બજારમાં ક્યાંથી આવે છે? તને ખબર છે, આ પેપર્સ બનાવવા માટે આપણા દેશમાં કેટલાય ઝાડ રોજ કાપવામાં આવે છે.
તું અને તારા જેવા કેટલાય છોકરાઓ આ પેપર્સથી એરોપ્લેન અથવા નાવડી બનાવે છે. પોતાના પપ્પાના પૈસાના, એ ઝાડનું અને દેશની પ્રોપર્ટીનું બહુ નુકસાન કરો છો. અને દેશનું નુકસાન એટલે આપણું નુકસાન છે ને. જા બુક લઈને આવ. શું છે આ? હા, તને ખબર છે આઈશુ, મેથ્સના મારા એક ટીચર હતા. તેઓ મને હંમેશા કહેતા હતા કે જે કોઈ છોકરાની સિન્સિયરિટી કે એની ગંભીરતા ઓળખવી હોય તો એની બુકના છેલ્લા પાનાને જુઓ. જે છોકરાઓ એની બુકના પાનાની કિંમત જાણે છે એ એને ક્યારે વેસ્ટ નથી કરતો. એ જિંદગીની બધી પરિસ્થિતિથી લડી શકે છે, એને હેન્ડલ કરી શકે છે. આજે તો બેટા આ ટેસ્ટમાં ફેલ થઈ ગયો, પણ આગળથી નહીં થતો. સોરી દાદાજી, હું તમારી વાત સમજી ગયો. જ્યારે મારી નેક્સ્ટ ટેસ્ટ હશે હું ફેલ નહીં થઉં. ગુડ, વેરી ગુડ. મને તારી પાસેથી આવી જ આશા હતી. હા, કમલા દીદી, શું તમે તમારા દેશને પ્રેમ કરો છો અને એને આગળ વધતા જોવા ઈચ્છો છો? હા, બિલકુલ. જો આ પાણી આવી જ રીતે વેસ્ટ થતું રહેશે તો શું આપણો દેશ આગળ વધી શકશે? પાણીનો ઉપયોગ સરખી રીતે કરવો બહુ જરૂરી છે. જો આપણે આવી જ રીતે પાણી વહાવીએ તો બની શકે કે બીજા કોઈને પાણીની ખામી ઝલવી પડે, અને આપણે બીજાનું નુકસાન તો નથી કરી શકતા ને. બસ બેટા, હવે તો ખુશ છે ને? અરે, આ શું કરે છે? મારું નામ લખું છું. આ આપની સીટ છે ને? આપણે જ તો રોજ આ સીટ પર બેસીએ છીએ. તું મને એક વાત કહે, જ્યારે તું તારા પપ્પાની કારમાં બેસીને આવે છે એમાંય તારું નામ લખે છે? અરે ગંદી થાય ને. તો આ બસ પણ ગંદી થઈ જશે ને? પણ આ આપની પર્સનલ નથી, આ તો સ્કૂલની છે. હા, સ્કૂલની તો છે, અને આ સ્કૂલ આપણા દેશની સંપત્તિ છે. તો આપણા દેશની સંપત્તિનું નુકસાન કેવી રીતે કરી શકીએ? આપણે હંમેશા કહીએ છીએ ને, આઈ લવ માય ઇન્ડિયા. આનો મતલબ કે આપણે દેશને પ્રેમ કરીએ છીએ, અને જેને આપણે પ્રેમ કરીએ છીએ એનું ધ્યાન પણ આપણે જ રાખવું પડે ને, હે ને? છોકરાઓ સ્કૂલ બેન્ચ, બસની સીટ અને દરવાજો પર પોતાનું નામ લખીને એ વિચારે છે કે એના પર એમનો અધિકાર છે, જ્યારે કે એ ઓલરેડી એમના માટે જ હોય છે. આપણે ખરાબ કરતી વખતે એક વાર પણ નથી વિચારતા કે એ સરખી કરવામાં જે પૈસા લાગશે એ બીજા કોઈને નહીં, આપણા જ હશે. એમાં છોકરાઓ શું, મોટાઓ પણ ઓછા નથી હોતા. ટ્રેન અને બસની સીટમાં એક નાનકડો છિદ્ર જોઈને ક્યારેક કોઈના મગજમાં એ નથી આવતું કે એ સરખું કરવામાં આવે, પણ આપણી આંગળીઓ જાતે જ એમાં જ આવવા લાગે છે. અને જ્યાં સુધી આપણે છિદ્રુનો સાઈઝ વધારતા નથી ત્યાં સુધી આપણા મનને શાંતિ નથી મળતી. છિદ્રુનો સાઈઝ વધતો રહે છે અને એક દિવસ એ સીટ આપણા માટે બેસવા લાયક નથી રહેતી, અને હંમેશાની જેમ જ નુકસાન આપણું જ થાય છે. અરે મોહન, કેમ છે દીકરા? અરે શર્માજી, આવો આવો. અરે સાહેબ ક્યાં ગયા તારા? એ જરા બહાર ગયા છે. અરે હું ખરેખર મારી ફાઇલ લેવા આવ્યો હતો. જી તમે બેસો, હું લાવું છું. અરે સંભાળીને, એ ખુરશી જરા તૂટેલી છે. ખેલાઓ નીકળે છે.
ખુરશીઓ તૂટી રહી છે. લો સર તમારી ફાઇલ. હું તમારા માટે ચા લાવું ત્યાં સુધી સાહેબ પણ આવી જશે. ઠીક છે. કેવી હાલત કરી દીધી છે ખુરશીઓની, હે? ખીલાઓ નીકળે છે, કોઈને વાગી શકે છે, કોઈના કપડાં ફાટી શકે છે. અરે ભાઈ, સરખી નહીં કરે તો તૂટી જશે. અરે મારા સાહેબ તો ઈચ્છે જ છે કે જલ્દીથી તૂટે, જેથી નવું ફર્નિચર બનાવવા માટે બિલ પાસ કરી શકે. એક કામ કર, હથોડો લઈને આવ. હા થોડો. હા હા, જા લઈને આવ. ઠીક છે સાહેબ. આલો સાહેબ હથોડો. તારા સાહેબને કહેજે કે હવે એમને એમનું બિલ પાસ કરાવવા માટે થોડી વધુ રાહ જોવી પડશે. આ ખુરશીઓ, આ ફર્નિચર સાહેબની પર્સનલ વસ્તુઓ નથી કે જ્યારે ઈચ્છે ત્યારે બદલાઈ જાય. આ સરકારની છે, એટલે આપણી છે. કોઈ કાંઈ પણ કહે, પણ આપણે તો પોતાની વસ્તુઓનું ધ્યાન પોતે જ રાખવું જોઈએ. આ લે હથોડો. બીજી ખુરશી પણ ઠીક કરી લેજે. સમજ્યો? જાઉં છું. શું થયું છોકરાઓ? આઈશુ, શું થયું? જુઓ ને દાદાજી, અમે 2-3 દિવસોથી જોઈએ છીએ આ લાઈટ આખો દિવસ બળતી રહે છે. જ્યારે સવારે અજવાળું થતા એ બંધ કરવી જોઈએ. અમે ગઈકાલે પણ ફોન કર્યો અને આજે પણ કરી રહ્યા છીએ. તો ઓફિસમાં કોઈ માણસ કહે છે કે હા અમે બંધ કરાવી દઈશું. તમે વારંવાર ફોન નહીં કરો, અમારી પાસે એક જ કામ નથી. જુઓ ને દાદાજી, કેટલી લાઈટ વેસ્ટ થાય છે. સાચું કહે છે દીકરા. તું ફરીથી ફોન લગાડ. અરે યાર, હેરાન કરી મૂક્યા છે. હેલો હેલો, હા સર, તમે કહ્યું હતું કે 10 મિનિટમાં લાઈટ બંધ થઈ જશે. 1 કલાક થઈ ગઈ છે સર, અને લાઈટ હજી પણ ઓન છે. ના, નહીં બંધ કરીએ. પણ કેમ? અમારે તમને જવાબ આપવાની કોઈ જરૂર નથી. તમે અમને પગાર નથી આપતા. હવે ફોન કરીને દેખાડ. આજકાલની છોકરીઓને ઝાંસીની રાણી બનવાનો શોખ થઈ ગયો છે. હવે શું કરીએ દાદાજી? અમે નાના છીએ ને, એટલે કોઈ અમારી વાત સાંભળતું જ નથી. કોણે કહ્યું તમે નાના છો અને તમારું કોઈ સાંભળતું નથી? પોતાની વાતને હંમેશા એવી રીતે સમજાવો કે સામેવાળો સાંભળવા માટે મજબૂર થઈ જાય. અને તું તો એકદમ બરાબર છે. સાચું કહ્યું તમે દાદાજી. હા, દાદાજી, તમે થોડી વાર માટે અમારી સાથે આવી શકો છો? હા બિલકુલ, કેમ નહીં? ચાલો હા ચાલો. ચાલો, જલ્દી ચાલો. જોઈએ છે શું કહે છે. અંકલ, તમે કેટલા બિઝી છો એ તો અમે દેખાય જ છે. દિવસના 12 વાગી ગયા છે. સ્ટ્રીટ લાઇટ ક્યારે બંધ થશે? અને કોઈ અમારું અને અમારા દેશનું નુકસાન કરે એ અમને પસંદ નથી. તમે તમારું કામ બરાબર નહીં કરો ને, તો 1-2 વાર નહીં, અમે ઘડી ઘડી તમને ફોન કરીશું. અને હા, જો જરૂર પડી ને તો અહીંયા પણ આવી જઈશું. અને અમને કોઈ રોકી નહીં શકે. આ તમારું જ કામ છે, જેના માટે તમને પગાર મળે છે. અને તમને પગાર આપવા માટે દેશના બધા લોકો જિંદગીભર ટેક્સ આપે છે. એટલે ઇનડાયરેક્ટલી તમને તમારી સેલરી અમારા પપ્પા અને આ દાદાજી જ આપે છે.
હવે એમને તો જવાબ આપશો ને તમે કે સમય પર સ્ટ્રીટ લાઇટ બંધ કેમ નથી થતી, કે પછી આ વિડિયો અમે દેશની બીજી જનતા અને સીએમ સાહેબને મોકલીએ? ત્યારે તમે તેમને જવાબ આપજો. ચૂપ કેમ છો? જવાબ આપો. હેલો, અરે જલ્દીથી સ્ટ્રીટ લાઇટ બંધ કરો. હું કહી રહ્યો છું, જલ્દી બંધ કરો. બંધ થઈ ગઈ. થેન્ક યુ. ચાલો. પહેલાથી જ સરખી રીતે કામ કર્યો હોત તો આવી રીતે છોકરાઓની સામે શર્મિંદા ના થવું પડત. દાદાજી એકદમ સાચું કહી રહ્યા હતા કે પોતાની વાતને એવી રીતે સમજાવો કે સામેવાળો માનવા પર મજબૂર થઈ જાય. વેરી ગુડ મારા છોકરાઓ. આજે હું બહુ ખુશ છું. હવે હું બહુ ગર્વથી કહી શકું છું કે મારા દેશનું ભવિષ્ય તમારા જેવા છોકરાઓના હાથમાં સુરક્ષિત છે. વ્યક્તિ ના પોતે કોઈ રીતે દેશનું નુકસાન કરે અને ના કરવા દે. સાચા અર્થમાં આ જ દેશ પ્રેમ છે. જો દરેક વ્યક્તિ એક નાનકડી વાત સમજે કે આ બધું મારું જ છે, તો દેશની કોઈ પણ વસ્તુને નુકસાન પહોંચાડ્યા પહેલા એના હાથ જાતે જ અટકી જશે. દેશના જવાન સીમા પર સ્થિર રહીને મુશ્કેલમાં મુશ્કેલ પરિસ્થિતિઓમાં પણ દેશની રક્ષા કરી શકે છે. પણ દેશની આંતરિક તાકાત બનાવી રાખવાની જવાબદારી આપણા બધાની છે. હાથમાં ઝંડો લઈને જોર જોરથી નારો લગાડવો જ દેશભક્તિ નથી, પણ દેશ પ્રત્યે ઉપાડેલું એક નાનકડું પગલું પણ દેશભક્તિ છે. હવે એ તમારે જોવાનું છે કે તમે દેશ માટે શું કરો છો અને શું કરી શકો છો. નમસ્કાર દોસ્તો, તમે થોડી વાર્તાઓ જરૂર સાંભળી હશે જેમાં કોઈ એક વ્યક્તિ એક નાનકડો કાર્ય શરૂ કરે છે અને એ કાર્ય એક ક્રાંતિનું રૂપ લે છે. એવા ઘણા ઉદાહરણ આપણે સાંભળ્યા હશે કે વાંચ્યા હશે. તમને એક ઈરાનની વાર્તા કહું છું. ઈરાનમાં ક્યાંક એક વ્યક્તિએ વિચાર્યું કે એની પાસે એને જોઈએ તેના કરતા વધુ કપડાઓ છે, બહુ અધિક માત્રામાં કપડાં છે. તો એને શું કર્યું ખબર છે? એક્સ્ટ્રા કપડાઓને એક દીવાલ પર લગાવી દીધા અને ત્યાં લખ્યું, જેને જોઈએ એ લઈ જાય. એ નાનકડી પહેલનું નામ હતું નેકીની દીવાલ. કેટલું સુંદર નામ હતું. ધીમે ધીમે એ નાનકડી પહેલ આખા વિશ્વમાં ફેલાઈ ગઈ. હા દોસ્તો, એવી જ રીતે તમે રોટી બેંકનું નામ પણ સાંભળ્યું હશે. હા, એ પણ આવા પ્રકારની એક સુંદર પહેલ છે. આપણા પ્રધાનમંત્રીજીએ પણ એક નાનકડી પહેલ કરી. આપણી આજુબાજુ સ્વચ્છતા સાફ રાખવાનો. સ્વયં પ્રધાનમંત્રીજી ઝાડુ લઈને નીકળી પડ્યા. તમે જોયું પછી શું થયું? આપણા દેશમાં સફાઈ પ્રતિ એક ક્રાંતિની શરૂઆત થઈ ગઈ અને આપણો દેશ સ્વચ્છતા તરફ આગળ વધવા લાગ્યો. દોસ્તો, આવી જ રીતે આપણે પણ અનેક કાર્યોની શરૂઆત કરી શકીએ છીએ. કેમ નહીં? જરૂર કરી શકીએ. જેમ કે આપણા જન્મદિવસ પર એક ઝાડ વાવવાની પહેલ, આપણી આજુબાજુ જે ફેલાયેલો કચરો છે એ ઉખાડવાની પહેલ, નો પ્લાસ્ટિક જીવનની પહેલ. બીજા એવા અનેક કાર્યો છે જેની પહેલ અમે અને તમે કરી શકીએ છીએ. હા, જરૂર કરી શકીએ છીએ. અને આપણા દેશ અને સમાજને આપણે અધિક સારું બનાવી શકીએ છીએ, હે ને? તો ચાલો કાંઈક સારું કરીએ, કાંઈક નવી પહેલ કરીએ. પ્રોમિસ? આભાર.